બેન જય સિયારામ। આજે પ્રભાત ફેરીમાં ખૂબ જ મજા આવી। મારી સાથે મારી બેન, મારા પપ્પા પણ જોડાયા હતા। નદીનો કિનારો, રામ ભગવાનનું મંદિર, ગુરુજીના આશીર્વાદ, આ ત્રિવેણી સંગમનું સૌભાગ્ય મળે એ આપણા માટે ખૂબ જ ગર્વની વાત કહેવાય। સૌએ પ્રભાત ફેરીમાં જોડાવું જોઈએ। આજે મને ખૂબ જ મજા આવી। જય સિયારામ। જય શ્રી રામ। જય શ્રી રામ। પ્રભાત ફેરીમાં તો બહુ મજા આવે છે અને રામનું નામ રટણ કરી આપણે પ્રભાત ફેરી પૂરતું જ નથી। આપણને માની લો કે આજે 11 છે તો આગલા દિવસેથી જ આપણને મનની અંદર એ જ વિચાર રામમય આપણું મન આપણું રહીએ અને રાત્રે હોતી વખતે પણ આપણો વિચાર બીજે ક્યાંય ન જાય। એમ છે કે આજે સવારે 11 છે અને વહેલું પ્રભાત ફેરીમાં જવાનું છે, એટલે આમ સતત આપણી સાથે ભગવાન હોય એવું આપણને અહેસાસ થાય એમ। અને ઉઠવામાં પણ એમ જ થાય, ભગવાન આપણને કોઈ આલારામની કઈ જરૂર જ ન પડે, કારણ કે આપણું મન જ એ રીતનું રટણ કરતું હોય ને કે ભાઈ આ જાવું છે, એટલે આપણને ભગવાન આપણને ઉઠાડી જ દે ટાઈમસર। જય શ્રી રામ। જય શ્રી રામ। Jai